નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સમાં આપણે જે પ્રકરણ નંબર 6ની શરૂઆત કરેલી છે કાર્ય ઉર્જા અને પાવરની અંદર, એમાં આજે લેક્ચર નંબર 2ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ લેક્ચરની અંદર જે ચર્ચા કરી ચૂક્યા હતા એ આપણે અદિશ ગુણાકાર કઈ રીતે કરી શકાય, આપેલ બે સદિશ રાશિઓનો, એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીશું, એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કાર્ય ઉર્જા પ્રમેયનો અભ્યાસ કરતાં પહેલાં અહીંયા એક તમારી સમક્ષ મેં પ્રેક્ટિસ એક્ઝામ્પલ તમને આપેલો છે. અહીંયા માની લો કે આ બે રાશિ આપેલી છે, સદિશ રાશિ. એક બળ સદિશ F બરાબર, એને આપણે સદિશ તમને આપેલો છે 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ એકમ આપેલો છે. અને એક બીજું સદિશ રાશિ આપેલી છે સ્થાનાંતર સદિશ D, 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ એકમ આપેલું છે. હવે તમારે શું કરવાનું છે, આપણે જે ગઈ વખતે એક એક્ઝામ્પલ લીધો હતો તો આની અંદર તમારે શું કરવાનું છે, આપેલ બે સદિશ રાશિઓનો અદિશ ગુણાકાર કરવો છે. તો આપણે ગઈ વખત શીખી ગયા છે કઈ રીતે અદિશ ગુણાકાર કરી શકાય, તો તમારે એ કરવાનો છે. અને સાથે સાથે આ બે રાશિઓ વચ્ચેનો ખૂણો શું થાય એ પણ તમારે મને કહેવાનું છે. અને આ જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને તમારે મોકલવાનો છે કે જવાબ શું આવે છે બંનેનો. ઓકે, તો એ બાને તમારે થોડી પ્રેક્ટિસ થઈ જશે થિયરીની. ચલો, હવે આપણે આજે ચર્ચા કરવાની છે એ કાર્ય ઉર્જા પ્રમેય વિશે ચર્ચા કરીશું. કાર્ય ઉર્જા પ્રમેય. હવે કાર્ય ઉર્જા પ્રમેય શીખીએ એ પહેલાં તમને પ્રકરણ નંબર 3માં એક વસ્તુ તમે અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રકરણ 3માં તમે એવું શીખી ગયા છો કે અચળ પ્રવેગ એથી ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો એ પદાર્થના સમીકરણ શું થાય એના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. એમાંનું એક સૂત્ર છે આપણે કે v² - u² બરાબર 2as. આ v શું છે, તો આ એ પદાર્થની અંતિમ ઝડપ, બરાબર, આ પદાર્થની પ્રારંભિક ઝડપ, આ પ્રવેગ છે, અને આ પદાર્થે કાપેલ અંતર છે. આ તો વસ્તુ તમે જાણતા જ હશો, બરાબર ને. હવે આની અંદર આપણે થોડું આગળ કરીએ, આપણે આને થોડું મોડિફાઈ કરીએ અને સૂત્રને આપણે કાર્ય ઉર્જા પ્રમેય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. તો આપણે શું કરીશું, બંને બાજુ આપણે 1/2 m વડે ગુણી દઈએ. આ સમીકરણ આપેલું છે એને બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ આપણે 1/2 m વડે ગુણીએ તો આની અંદર બંને સાથે ગુણાશે. v² - 1/2 m u² બરાબર 1/2 m ઇન્ટુ 2as થઈ જાય, બરાબર છે. ચલો, હવે આ તો ખબર પડી જાય, 2 કેન્સલ થઈ ગયા તો અહીંયા જ બની ગયું mas. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગું છું? હવે આ વસ્તુ શું થઈ ગયું કહેવાય, દળ ગુણ્યા પ્રવેગ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ તમે જાણો છો કે દળ અને પ્રવેગનો ગુણાકાર એ શું આપે છે, આપણને બળ આપે છે, અને બળને આપણે F વડે દર્શાવીએ છીએ. તો આપણે આને આ રીતે લખી શકો, 1/2 mv² 1/2 ઓછા mu² બરાબર F ઇન્ટુ s. આવું એક સમીકરણ બનાવી શકીએ આપણે, બરાબર. હવે આ તો એક વાત, સરળ વાત થઈ ગઈ. હવે જે આપણે અચળ પ્રવેગ એથી ગતિ કરતો જે પદાર્થનું સમીકરણ છે v² - u² બરાબર 2as, આપણે અહીંયા સદિશની વાત કરીએ છીએ. તો હવે જો હું આ સમીકરણને હું સદિશ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરું તો સદિશની અંદર શું લખી શકીએ આપણે, આ આપણા માટે અંતર છે, બરાબર. તો હવે હું એની જગ્યાએ શું મૂકી શકું, અહીંયા સ્થાનાંતર મૂકીશ કે જે મારા માટે સદિશ રાશિ છે. તો આપણે હું એવું કહી શકું કે આ સમીકરણને સદિશોનો ઉપયોગ કરીને ત્રિપરિમાણમાં એટલે કે x, y ને z સ્વરૂપમાં લખવું હોય તો નીચે મુજબ લખી શકાય.
कई रीते लखी शकाय भाई? तो अहींया आपणुं जे सूत्र हतुं एवुं ने एवुं सूत्र आवशे v² - u² बराबर 2as ની જગ્યાએ શું આવી જશે? d। અને d શું બતાવે છે? સ્થાનાંતર દર્શાવે છે। ખ્યાલ આવે છે? चलो आ वस्तु थई गयुं। हवे आ ज वस्तुने जो हूँ आ फॉर्मेटमां लखवुं होय एटले के बंने बाजू 1/2 mv² वडे गुणी दऊं तो मने शुं मळी जाय? छेल्ले 1/2 mv² - 1/2 mu² बराबर ma × d मळी जाय। मळी जाय कि ना मळी जाय? अने आपणने खबर छे आ ma शुं कहेवाय? ए तो न्यूटनना गतिना बीजा नियम मुजब આપણે એને બળ કહીએ છીએ તો F × d લખી શકાય। તો મારું ફાઇનલ સૂત્ર શું થઈ ગયું કહેવાય? 1/2 mv² - 1/2 mu² બરાબર F × d થઈ ગયું કહેવાય। હવે આ સૂત્ર કયું કહેવાય? 1/2 mv²। તો આ mv² એટલે શું કહીએ છીએ આપણે? ગતિ ઊર્જા તરીકે ઓળખીએ છીએ। એટલે કે 1/2 mv² એ ગતિ ઊર્જા દર્શાવે છે કે જે ઊર્જાનું એક સ્વરૂપ કહી શકાય। અને જેને આપણે લખવું હોય તો કહી શકીએ કે પદાર્થનો વેગ છે તો વેગનો કેવો છે? પદાર્થના વેગના વર્ગ અને આ શું છે? દળ છે તો દળના ગુણાકારના અડધા જેટલું થાય છે કહી શકાય ભાઈ। એવું ગતિ ઊર્જા છે ને આપણે હવે આપણને આ ફાઇનલ સૂત્ર મળી ગયું। આપણે સદિશ સ્વરૂપે આ પ્રકારનું સૂત્ર દર્શાવવાનું છે બરાબર। તો આના ઉપરથી આપણે કાર્ય ઊર્જા પ્રમેય કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। તો પહેલું આપણે આને ડિફાઇન કરી દઈએ ડાબી બાજુનું। ડાબી બાજુ શું આપેલી છે? તો આપણે જાણીએ છીએ 1/2 mv² એ શું છે? ગતિ ઊર્જા છે। આ રે ગતિ ઊર્જા। આ v કેવી છે? તો એ અંતિમ ઝડપ છે તો માટે કેવું થઈ જશે? આ फाइनल काइनेटिक एनर्जी थी जाए एटले के गति ऊर्जा थी जाए અને આ प्रारंभिक गति ऊर्जा थशे बराबर ने। चलो हवे आ गति ऊर्जानो थोड़ो अभ्यास कर लीए। एने संकेत में के वडे दर्शावाय छे के केम के अंग्रेजी में गति ऊर्जा ने काइनेटिक एनर्जी बोलाय छे। आना एकमनी वात करवामां आवे तो एकम शुं लखाय छे? जूल। केम के ऊर्जा है ऊर्जानो एकम जूल लखाय अने जूलने आपणे कोना वडे बोलीए छीए? जूल एटले के 1 जूल बराबर 1 न्यूटन पर मीटर एवं न्यूटन × मीटर लखाय। 1 जूल = न्यूटन × मीटर लखी शकाय। ख्याल आवे छे? तो आ वस्तु पण खास याद राखीशुं। जूलनी जग्याए घणी वखत तमारे बुकनी अंदर न्यूटन × मीटर लखेलुं होय तो पण साचुं ज छे। ओके चलो एना पछी हवे बात करिए आनी बात करिए जमणी बाजू तरफ। तो भाई जमणी बाजू जे बळ अने स्थानांतरनो जे गुणाकार दर्शाव्यो छे ए शुं दर्शावे छे? कार्य दर्शावे छे। शुं दर्शावे छे? कार्य दर्शावे छे। तो कार्यने आपणे व्याख्यायित करवुं होय तो एवुं कही शकीए के भाई स्थानांतर એટલે કે આ ડી અને બળના સ્થાનાંતરની દિશામાંના ઘટકનું ગુણનફળ કહી શકાય। કાર્ય શું કહેવાય? તો કાર્ય એ સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશામાંના બળનો જે ઘટક છે એ ઘટકના ગુણનફળ જેટલું કહી શકીએ છીએ। આપણે આને જો સંજ્ઞા વડે વાત કરવામાં આવે તો કાર્યને W વડે દર્શાવીએ છીએ કેપિટલ। એકમમાં પણ આનો એકમ શું થશે? જૂલ જ થશે બરાબર કે જેને આપણે ન્યૂટન × મીટર વડે પણ દર્શાવીએ છીએ। ખ્યાલ આવે છે? તો આ વસ્તુ ખાસ એટલે ખાસ યાદ રાખશું આપણે તો આપણે જેથી આપણને દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। ચલો બધાને ખ્યાલ આવી ગયો?
तो આપણે હવે આને ફોર્મેટમાં લખવું હોય તો ઉપરના સૂત્રને આપણે કઈ રીતે લખી શકીએ? આ મારી અંતિમ ગતિ ઉર્જા છે ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર કાર્યને આપણે ડબલ્યુ વડે દર્શાવાય છે. તો હવે હું આને આ રીતે લખી શકું. ઉપરનું સૂત્ર કાઇનેટિક એનર્જીનો કે આ એફ એટલે ફાઇનલ એટલે કે અંતિમ ઓછા કે આઈ એટલે કે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર એફ ઇન્ટુ ડી એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર આપણને શું આપે છે? કાર્ય, એને કહેવાય ડબલ્યુ. અને આ જ બને છે જેને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો અહીંયા આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ અહીંયા કે એફ તો પદાર્થની અંતિમ ગતિ ઉર્જા, કે આઈ શું છે? તો પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર, પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા થશે. હવે કાર્ય એટલે કે આપણે એવું પણ દર્શાવી શકીએ કે કાર્ય શું છે? તો કાર્ય એ પદાર્થ પર લાગતા બળ વડે થતું ચોક્કસ સ્થાનાંતર છે, એવું પણ કહી શકીએ આપણે. કાર્ય એટલે શું કહી શકાય? આપણે ડબલ્યુ એટલે કે એફ ઇન્ટુ ડી કીધું બરાબર ને? તો આપણે ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી કીધું તો એનો મતલબ શું થયો? કહેવાય કે કોઈ પદાર્થ છે એ પદાર્થ પર આપણે જે બળ લાગે છે એ બળના કારણે જે પદાર્થ જે સ્થાનાંતર કરે છે ચોક્કસ સ્થાનાંતર એનો ગુણનફળ આપણને શું મળે છે? કાર્ય મળે છે. એટલે આપણા કાર્યનો કન્સેપ્ટ ક્લિયર થાય છે. તો આના ઉપરથી આપણે ફાઇનલ કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન શું છે એ હવે જો લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ રીતે લખી શકીએ કાર્ય ઉર્જા પ્રમેય. એનું વિધાન લખીએ આપણે, એનું સેન્ટેન્સ લખીએ કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય હવે શું કહી શકીએ? તો આના ઉપરથી લખવાનું છે. કેમ કે આપણે આને જ કીધો છે કાર્ય ઉર્જા પ્રમેય. તો પહેલાં હું આના ઉપરથી તમને વાક્ય બનાવતા શીખવાડું છું, પછી અહીંયા હું સ્ટેટમેન્ટ લખું છું. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ભાઈ કોઈ કણ હોય એ કણની ગતિ ઉર્જામાં થતો ફેરફારનો મતલબ શું થયો કહેવાય? અંતિમ માઇનસ પ્રારંભિક એ તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે બરાબર. કાર્ય એમને થવાનું નથી. કેમ કે એના ઉપર કોઈ બળ લાગશે તો ચોક્કસ દિશામાં સ્થાનાંતર થશે તો તમને કાર્ય મળવાનું છે, અધરવાઇઝ આપણને કાર્ય મળી શકે નહીં. ફરીથી એક વાત બોલું છું, કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એટલા માટે આપણે બરાબર ડબલ્યુ લખ્યું છે બરાબર. તો આપણે વિધાન તરીકે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. કાર્ય ઉર્જા પ્રમેયનું તમને કોઈ વિધાન પૂછે, સ્ટેટમેન્ટ પૂછે તો તમારે આ રીતે લખવાનું રહેશે. ખ્યાલ આવે છે? કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરીએ તો આ જે કાર્ય ઉર્જા પ્રમેય છે કે એફ માઇનસ કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, આને સમજાવતું આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કાર્ય ઉર્જા પ્રમેય આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે બરાબર. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ આપણે કંઈક એવો લઈએ
કે માની લો કે 1 ગ્રામ દળનું એક વરસાદનું ટીમ્પું 1 કિલોમીટર ઊંચાઈએથી નીચે પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થશે તથા અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય શોધો. આવું એક એક્ઝામ્પલ આપણે લેવાનો પ્રયત્ન કરીએ. પહેલાં સમજી લઈએ શું કહેવા માગે છે કે તમને એક વરસાદનું ટીમ્પું છે, બરાબર, એનું તમને દળ પણ આપી દીધેલું છે, કેટલી ઊંચાઈથી પડે છે એ પણ તમને કહી દીધું છે, અને પડ્યા પછી જમીન પર કેટલી ઝડપથી એ સ્પર્શે છે, મતલબ આગળ વધે છે, એ પણ તમને આપી દીધેલું છે. હવે જુઓ, આ શરૂઆતની સ્થિતિ આપણે સ્થિર માનીને ચાલશું તો જ આપણને આનો જવાબ મળશે, કેમ કે અહીંયા આપણે અંતિમ સ્થિતિને અહીંયા તમને ઝડપ આપેલી છે. જુઓ, એટલે એનો મતલબ સમજવો કે પ્રારંભિક સ્થિતિ આપણે સ્થિર માનીને ચાલીશું. હવે માની લો તમે કે આપણે આવું એક વરસાદનું ટીમ્પું છે, બરાબર. હવે વરસાદનું ટીમ્પું પડે છે તો એના પાછળનું રીઝન પણ છે ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર. નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે તો ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે આ પોતે નીચે આવતું હશે તો એને પણ અવરોધક બળ, મતલબ કે એનો વિરોધ કરતું કોઈ બળ ઉધ્વ દિશામાં પણ લાગતું હશે, એ આપણને અહીંયા કીધેલું છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે નીચેની અધોગતિની દિશામાં જે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ટીમ્પુ નીચે તરફ પ્રસરી જાય છે, મતલબ નીચે તરફ આવે છે, બરાબર, તો એને અવરોધતું એક બળ લાગતું હશે, એ બળ અજ્ઞાત બળ છે. આપણે એને કહી દઈએ કે અહીંયા આપણે અજ્ઞાત અવરોધક બળ છે કે જે આનાથી વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એટલે આપણે જો આનું મૂલ્ય શોધીશું તો આનું મૂલ્ય આપણને ઋણ મળવું જોઈએ, કેમ કે આનાથી વિરુદ્ધ દિશામાં આપેલું છે, બરાબર ને. અને આપણે તો આના વડે થતું કાર્ય શોધવાનું છે, અને આના વડે થતું મતલબ આ બળ વડે જે કાર્ય થાય છે અને આ પદાર્થ માની લેવાનો, કેમ કે અહીંયા ટીમ્પુ એક આપણે એક્ઝામ્પલ લીધું છે, બરાબર. અત્યારે જે આપણે એક સ્ટેટમેન્ટ લખી દીધું કે ભાઈ કણની ગતિ ઉર્જા, એટલે આપણા માટે કણ થઈ ગયું. હવે આની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણે KF - KI શોધીશું અને બરાબર W, એવો આપણે કાર્ય ઉર્જા પ્રમેય આ એક્ઝામ્પલના માધ્યમથી સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. ખ્યાલ આવે છે? ચલો, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. આ ટીમ્પુ છે, આનું માસ તમને આપી દીધેલું છે 1 ગ્રામ, બરાબર. અહીંયા બધા કેજીમાં યુનિટ છે, મીટર પર સેકન્ડ છે, તો આપણે SI યુનિટની અંદર કન્વર્ટ કરીશું. તો આને આપણે લખવું હોય તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ લખી શકો તમે. તો આપણે તો જરૂર છે આની, તો આપણે શું લખી શકાય, 10⁻³ kg લખી શકો. જનરલી SI યુનિટમાં કામ કરવાનો પ્રયત્ન રાખજો, બરાબર. ચલો, હવે આ ઊંચાઈથી નીચે આવે છે તો આપણે ઊંચાઈને આપણે H તરીકે લઈશું અહીંયા. તો M બરાબર આપણે 10⁻³ kg, ઊંચાઈને આપણે H તરીકે લઈએ તો 1 કિલોમીટર આપેલું છે, આપણે એને મીટરમાં કરીએ તો 10⁻³ મીટર કહેવાય, બરાબર છે ને. ચલો, જમીન પર આવે છે એટલે આવ્યા પછીની વાત કરવામાં આવી છે, એટલે એની અંતિમ ઝડપ આપેલી છે v, કેટલી આપેલી છે 50 મીટર પર સેકન્ડ. આપણે શરૂઆતની પરિસ્થિતિ સ્થિર કન્ડિશનમાં લેશું એવું આપણે સ્પષ્ટતા કરીશું. તો અહીં આપણે એવું લખી શકીએ કે અહીં શરૂઆતની સ્થિતિ સ્થિર અવસ્થામાં ગણતા. હવે એ રીતે ગણશો તો એની જે પ્રારંભિક ઝડપ હોય એ 0 થઈ જવાની.
ખ્યાલ આવે છે? ચલો હવે આપણા માટે જો કાર્ય ઉર્જા પ્રમેય જાણીએ છીએ। કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે ભાઈ? તો KF - KI બરાબર W। અહીં W આપણે 2 તરીકે ગણીશું। કયું ભાઈ? તો W ટોટલ W આપણે લખીશું કોના દ્વારા? તો WG એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, અને કોઈ અજ્ઞાત અવરોધક બળ તો આપણે એના R તરીકે લઈ લઈએ, WR બરાબર। આ બંનેનો આપણે શોધીશું અને ટોટલમાં મૂકીશું, એ આના બરાબર થશે। કમ્પેર કરીશું એટલે આનામાંથી આપણે જે જરૂરિયાત છે એ વસ્તુ આપણે શોધી શકીશું। ખ્યાલ આવે છે? તો આપણે એવું કહી શકીએ, તો પહેલો મુદ્દો આપણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધી દઈએ। તો આપણે એવું લખી શકો કે ભાઈ ટીમ્પાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું કહેવાય? ડેલ્ટા કે। ડેલ્ટા કેનો મતલબ કે અંતિમ માઇનસ પ્રારંભિક કહેવાય। ચલો હવે આપણને ખબર છે આ શું કહેવાય? 1/2 mv² માઇનસ 1/2 mu² લખાય। પરંતુ અહીંયા આપણે શરૂઆતની સ્થિતિ આપણે સ્થિર અવસ્થા લીધી છે, તો u 0 છે એટલે આખો ભાગ 0 થઈ ગયો કહેવાય। તો આ મારા માટે શું થઈ ગયું કહેવાય? 1/2 mv²। તો મને ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું મળશે? 1/2 માસ કેટલું મને આપેલું છે? 10⁻³ kg, અને અહીંયા તમને 50, અહીંયા તમને ઝડપ કેટલી આપેલી છે? 50 × 50 થઈ જશે બરાબર ને? ચલો અહીંયા શું કરશો તમે? આ 25 થઈ ગયા। હવે જો અહીંયા તમારે આ નીચે આવશે તો 1 0 ઉડી જાય, 25 × 5 125 ભાગ્યા 100 એટલે કે 1.25 શું છે? ઉર્જા છે। ગતિ ઉર્જા શેમાં હોય? તો જૂલમાં હોય। તો તમને ડેલ્ટા કે બરાબર તમને મળી ગયો 1.25 જૂલ મળી ગયું। મળી ગયું કે ના મળી ગયું ભાઈ? ચલો હવે અહીંયા આટલા સુધી ખ્યાલ આવી ગયો તમને। હવે આપણો પ્રશ્ન હતો ભાઈ કાર્ય શોધવાનો। આપણે ડાબી બાજુનું પદ મેળવી દીધું। હવે આપણે કાર્યની વાત કરવાની છે। અહીંયા કાર્ય જે ટીમ્પુ છે એમાં 2 પ્રકારના બળ લાગે છે। અહીં નીચે તરફ ખેંચાય છે એ ગુરુત્વાકર્ષણ બળ હશે, અને એનો વિરોધ કરતું કોઈ ઉધ્વ દિશામાં બળ લાગતું હશે એ અજ્ઞાત અવરોધક બળ હશે। તો આપણે પહેલાં શું કરીએ? ગુરુત્વાકર્ષણ બળ શોધીએ। નીચે તરફ આવી રહ્યું છે તો આપણે શું લખી શકીએ? mgh। આપણે શું લખી શકશો તમે ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે? WG બરાબર માસ g અને h લખી શકશો। g એ શું છે? તો જે પદાર્થ નીચેની તરફ આવી રહ્યો છે તે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે। આપણને ખબર છે કે કોઈ પદાર્થ ઊંચાઈથી નીચે તરફ અથવા ઉપરની તરફ આવતો હોય તો આપણે પ્રવેગની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગનો ઉલ્લેખ કરીએ છીએ, અને અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર/સેકન્ડ લેતા હોઈએ છીએ। ખ્યાલ આવે છે? આ એનો કોન્સ્ટન્ટ વેલ્યુ છે। તો અહીંયા આપણને ઊંચાઈ આપેલી છે, તો અહીંયા 10⁻³ અહીંયા 10, અહીંયા આપણે ઊંચાઈ 1 કિલોમીટર આપી હતી એટલે કે 10⁻³ મીટર। અહીંયા બંને કેન્સલ થઈ જશે તો આપણને જવાબ મળી ગયો 10। 10 શું મળ્યું કહેવાય? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે બળ વડે થતું કાર્ય। તો કાર્ય છે તો કાર્યનો એકમ શું થઈ જાય? જૂલ થઈ જાય। ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હવે આપણને પ્રશ્ન કીધો છે અજ્ઞાત અવરોધક બળ શોધવું છે, અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું છે, WR બરાબર। હવે WR શોધવું છે તો એના માટે તમારે શું કરવું પડશે? તો આપણે કાર્ય ઉર્જાનો પ્રમેયનો ઉપયોગ કરીશું। તો એના માટે આપણે ડેલ્ટા કે બરાબર W લખી શકો। ડેલ્ટા કેનું મૂલ્ય આપણને મળી ગયું છે, અને અહીંયા W એટલે કે કાર્ય કુલ કેટલું થશે? તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય, આ બંને વસ્તુ છે। આમાંથી આપણે આ 2 જાણીએ છીએ અને આ રાશિ આપણે જાણતા નથી, તો આના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ। ખ્યાલ આવે છે? કાર્ય ઉર્જા પ્રમેય પરથી તો અહીંયા આપણને કેટલું મળી ગયું હતું? 1.25, અહીંયા આપણને 10 મળ્યું છે વત્તા WR। તો
તો અહીંયા આપણે કેટલું થઈ જશે, આ બાજુ જશે તો માઇનસ આવશે, કેમ કે મોટો ડિજિટ 10 છે, તો 8 પોઈન્ટ કેટલું થઈ જાય 75 WR, એટલે કે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય -8.75 જૂલ. અહીંયા ઋણ નિશાની કેમ બતાવે છે, કેમ કે વિરુદ્ધ દિશામાં થાય છે માટે અહીંયા ઋણ નિશાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક એક્ઝામ્પલના માધ્યમથી આપણે કાર્ય ઉર્જાના પ્રમેય વડે આપણે જે અજ્ઞાત વસ્તુ હોય તો કઈ રીતે શોધી શકાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા તમને એક વરસાદના ટીમ્પાના માધ્યમથી આપણે કાર્ય ઉર્જાના પ્રમેય વડે આપણે ગતિ ઉર્જા આપણને આપેલી હતી, પણ તેમાં રહેલું એક અજ્ઞાત અવરોધક બળ વડે થતું ટીમ્પા બળ વડે કોના ઉપર, તો જે અહીંયા વરસાદનું જે ટીમ્પું આપ્યું છે એના પર થતું કાર્ય કેટલું થાય એ આપણે કાર્ય ઉર્જાના પ્રમેય પરથી કેવી રીતે શોધી શકાય છે એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે જોઈ શકો છો આપણે શું કર્યું, કાર્ય ઉર્જાના પ્રમેય પરથી આપણે અજ્ઞાત અવરોધક બળ વડે વરસાદના ટીમ્પા પર થતું કાર્ય મેળવી દીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ થિંક મને આશા છે કે તમને કાર્ય ઉર્જા પ્રમેયના કન્સેપ્ટમાં પૂરેપૂરો ખ્યાલ આવી જ ગયો છે. ઓકે, તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આના પછીના કન્સેપ્ટમાં આગળ વધીશું. મેં તમને એક હોમવર્ક મેં એક્ઝામ્પલ આપ્યો છે, એ તમે તમારી જાતે પ્રયત્ન કરવાનો છે અને એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.